सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चौथो अध्याय। चौदमा श्लोकથી પાઠ કરીએ છીએ। 14મો શ્લોક। न मां कर्माणि लिम्पन्ते न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न सपद्यते किं कर्म किम कर्मेति कवयोऽप्यत्र मोहिता। एक मिनिट, बंदर मरी गई ना। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं
किं कर्म कर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः આપણે જોઈએ પ્રમાણે ભગવાને 4 ગણી વ્યવસ્થા ગુણ અને કર્મ પ્રમાણે કરી અને પાછું કહ્યું કે હું વર્ણ વ્યવસ્થાનો કરતા પણ છું અને મારા સ્વરૂપથી હું અકર્તા છું. અને એ કહ્યા પછી આપણે ગઈકાલે જોયું પ્રમાણે હવે હું કર્તૃત્વ તો મારામાં નથી પણ ભોક્તૃત્વ પણ મારા નથી. એ 14મા શ્લોકને કહેવાની જરૂર કેમ પડી તો કે કર્તૃત્વ પણ નથી અને ભોક્તૃત્વ પણ નથી. પણ આપણે ગઈકાલે જોયું પ્રમાણે આ શ્લોક છે એ મહાવાક્ય છે. ભગવાન પોતાના સ્વરૂપની વાત કરતા કે હું કરતા પણ નથી ભોક્તૃત્વ પણ નથી એ બતાવતા આપણને ક્યાં લઈ જાય છે? આપણે પોતે ઈશ્વર તરીકે કહે છે અને બધાના સ્વરૂપથી બતાવતા આત્માનું ઐક્યનું વાત કરે, જીવ ઈશ્વર ઐક્યત્વનું વાત કરે છે, મહાવાક્યની વાત કરે છે. હવે પેલા એ જોઈએ પછી આગળ જોઈએ તો ગઈકાલે જોઈએ પ્રમાણે ભગવાન કહે છે મને કોઈ કર્મ લેપાયમાન થતા નથી. એટલે કે કોઈ કર્મ કરો ત્યારે મનમાં સુખ કે દુઃખ જન્મે અથવા તમે આસક્ત થવો અથવા તો એ કર્મનું ફળ ભોગવવા માટે મારે બીજો જન્મ ખ્યાલ આવે છે કે કર્મ લેપાયમાન કરે છે એટલે શું? કાં તો કર્મ કરે ત્યારે મને સુખ થાય, દુઃખ થાય, અપમાન લાગે અથવા તો મને મારું અપમાન કર્યું અથવા તો મેં આવું કેમ ન કર્યું, હર્ટ એન્ડ ગિલ્ટ, અપરાધની લાગણી લાગે વગેરે જે જોવા મળે છે એવું કશું મને થતું નથી. અથવા તો કર્મ કરીએ તો નવું કર્મ ભોગવવા માટે જન્મ લેવો પડે. હા, તો કે છે એ મને થતો નથી કારણ કે મારામાં કર્તૃત્વ જ નથી. હું કોઈ કર્મનો કરતા જ નથી કારણ કે હું જાણું છું કે હું પૂર્ણ છું. પૂર્ણતામાં કોઈ કર્મ સંભવી શકે નહીં અને કર્મ ફળની સ્પૃહા પણ નથી. કેમ? સ્પૃહા ક્યારે જન્મે? ઈચ્છા ક્યારે જન્મે? કે જ્યારે મને થાય હું આ કર્મ કરી અને હું આનંદ પ્રાપ્ત કરીશ, આ કર્મને કરીને હું છે એના કરતાં વધારે સારું બનીશ, તો એના માટે સ્પૃહા ઈચ્છા જન્મે. પણ મારામાં કર્તૃત્વ નથી એટલે ભોક્તૃત્વ પણ નથી કારણ કે આપ્ત કામસ્ય કા સ્પૃહા. શાસ્ત્ર પણ કહે છે કે જે આપ્ત કામ છે બધી કામના પૂરી થઈ ગઈ છે. હા, એટલે કે કેમ કે કામનાની પાછળ આનંદ પ્રાપ્તિ છે, પોતે આનંદ સ્વરૂપ છે, જાણે છે, માટે આપ્ત કામ બની ગયા એટલે આપણે કોઈ સ્પૃહા નથી. એવું જે મને અભિત જ આનંદી એટલે આત્મતયા જાણે છે કે એનો આત્મા અને મારા આત્મા જુદું નથી. જે હું કરતા કે ભોગતા નથી એમ છે પોતાને મને આ રીતે અભિત એટલે આત્મતે પોતાના આત્માને પણ કરતા કે ભોગતા નથી એવું જાણે છે. એને ક્યારેય કર્મ બાંધતા નથી એટલે કે પછી કર્મના કારણે નવો જન્મ લેવો પડતો નથી. અને આગળ વાત કરીએ કે કર્મ લીધે લેપાયમાન થતો નથી. જ્યારે એ જ્ઞાન થયા પછી એને કોઈ કર્મમાંથી સુખ દુઃખ કે અપમાન કે અપરાધની લાગણી જન્મતી નથી. માટે ભગવાને 15મા શ્લોકમાં કહ્યું કે એવં જ્ઞાતા કૃત કર્મ. હે અર્જુન, આ રીતે જાણીને તું કર્મ કર. કઈ રીતે? પૂર્વે અભી મોક્ષભયે, પૂર્વના મોક્ષોએ કર્મ કર્યા એટલે તું કર્મમાંથી વિમુખ નહીં થાય. જો તમે જો ભગવાન સતત કહે છે
કે તું કર્મથી વિમુખ નહીં થા. આ રીતે જાણીને આપણે ગઈકાલે બહુ વિસ્તારથી વાત કરી હતી કે કર્મ સાધન કેટલા લોકો અમુક કર્મ સાધનો સંબંધ છોડી દે કે ભાઈ દરરોજ સંધ્યાવંદન કરવાની જરૂર શું? તો ભાઈ તારા વડીલો પણ તારા પિતાએ કરતા હતા, દાદાએ કરતા હતા, માટે એ કરતા હતા એ પ્રમાણે કર. અત્યારે લોકો નથી કરતા, મારો મિત્ર નથી કરતો, મારા આ નથી કરતા, પેલા નથી કરતા. પૂર્વે કે પૂર્વના જે લોકોએ કર્યું એ પ્રમાણે કર્મ કરેલ ભગવાન કહે છે કે પૂર્વે પૂર્વતરમ કૃતમ. પૂર્વના જે મુમુક્ષુ છે, પૂર્વે રપી મુમુક્ષુ, જે મુમુક્ષુ છે તારે મોક્ષ જોઈએ છે ને અર્જુન, તો એણે કર્યું એ પ્રમાણે કર. ગુરુ કર્મેમાં તસ્માત્મ, જેમ એ લોકોએ કેવી રીતે કર્મ કર્યા, તો કે મુમુક્ષુ હોય તો એ ભાવના કરે. મુમુક્ષુ છે એ ભાવના કરે શું કે નમામ કર્માણ્યમ બંધી, મને કોઈ કર્મ લેપાયમાન થતા નથી, કે મને કોઈ કર્મમાં સ્પૃહા નથી, હું આ કર્મનો કરતા પણ નથી અને ભોગતા નથી, ભાવનાથી. મુમુક્ષુ નજીક જ્ઞાન નથી પણ ભાવનાથી. તો એ ભાવના એક દસના માટે જ્ઞાન બની જશે. જેમ ભગવાન કહે છે મને મારું કોઈ કર્તૃત્વ નથી. હમણાં આગળ આપણે કયા શ્લોકમાં કીધું, 13મા શ્લોકમાં, કે હું વિદ્ધિ કર્તારમ અવ્યય, હું આ કર્મનો કરતા પણ નથી માટે હું અવ્યય છું. એ ક્યારે બને કે શરૂઆતમાં મુમુક્ષુ જે પ્રકારે ભાવના કરી અર્જુન, એ તો તું કર્મ કર, તું પણ ભાવના કર, તો એક દિવસ તારા માટે સત્ય બની જશે. જેમ પેલું સિંહનું બચ્ચું છે એ પોતાને ઘેટું મારે છે, હા, અને એને બધા પકડી લઈ ગયા, સિંહને લઈ ગયા, તું ઘર્ષણા કર, પ્રયત્ન તો કર્યો પણ પાછું પોતાને ઘેટું માનવા મળે. જેવો સિંહ ગયો એટલે પોતાને ઘેટું માનવા માંડ્યું. થોડું ખબર તો પડી પણ તો એ ઘેટું માને છે. તો પછી શું કરે, ભાવના કર કે હું ભલે મને જાતે ઘેટું માનું, હું કહું છું સિંહ છું. સિંહ જેવું મારું કર્મ હોવું જોઈએ. મારું કર્મ કેવું હોવું જોઈએ? સિંહ જેવું હોવું જોઈએ. એમ તું પણ ભલે તને જ્ઞાન ન હોય પણ હું પૂર્ણ છું તો મારા કર્મ કેવા હોય, હું અકર્તા છું તો મારા કર્મ કેવા હોય, કર્મફળમાં મને કોઈ સ્પૃહા ન હોય, એ તું કર્મ કર. તો એક દિવસ તને જ્ઞાન થશે. આગળ ગઈકાલે વાત કરી એ પ્રમાણે મુમુક્ષા પ્રમાણે ભાવના કરીને કર્મ કરે છે, તો એક દિવસ અંતકણ સુધી થતાં એને જ્ઞાન જરૂર થશે કે હું અકર્તા છું, અભોગતા છું. ભલે ને એને કે ભલે પોતાને કરતા માનીને કર્મ કરતો હોય પણ હું અકર્તા હોય તો કેવી રીતે થાય? સ્વામીજી કહે ને, ફેક ઇટ એન્ડ મેક ઇટ. ઇંગ્લિશમાં સ્વામીજી કાંઈ કરે, ફેક ઇટ એન્ડ મેક ઇટ. ફેક ઇટ એટલે જાણી કે તું એવો છું, ફેક ઇટ એટલે જાણી કે તું એવો છું તો એક દિવસ તું એ બની જઈશ. બરાબર? મને કંઈ આવડતું પણ જાણે કે તને આવડતું તો કે તે કરે, કર તો ખરો, પણ તો કરવું જ નથી. મન ન આવડે, મન ન આવડે. આમ કે નાના છોકરા કે ને ખભા ઉલાડે, મન ન આવડે, કર તો ખરો ભાઈ, તો આવડી જશે. એવી રીતે તું તારી જાતને અવગણતા છે માને કર્મ કર્મ, એ દંભ નથી, કારણ કે જ્ઞાન છે. દંભ કોને કહેવાય? કે પોતે પોતાને જાણતો નથી અને ઢોળ કરે, ઢોળ કરવો, એ દંભ છે. પણ આ તો જાણી છે, કારણ કે શાસ્ત્ર જાણ્યું છે, ભગવાન કહે છે હું અકર્તા છું, એવું જાણવાથી તું પણ બની જઈશ. પણ હજી જ્ઞાનમાં નિષ્ઠા નથી, માટે તું કર્મ કર. પેલા આગળના લોકોએ પણ આ રીતે કર્મ કર્યું છે. જનક વગેરે પણ આ રીતે કર્મ કરીને જ્ઞાનને પામ્યા છે. અને જો જનક વગેરે જ્ઞાની હોય, અથવા તો અર્જુન તું તારી જાતને જ્ઞાની માનતો હોય તો પણ કર. લોક સંગ્રહ, લોકોના કલ્યાણ માટે, લોકોની સેવા માટે પણ તું કર્મ કર. પણ કર્મથી વિમુખ થશ નહીં, વિમુખ થઈશ નહીં. તો પછી પ્રશ્ન અર્જુનને થાય કે ભગવાન પૂર્વતરમ કૃતમ એવી બધી કહેવાની શું જરૂર છે? તમારે કહી દો ને કર્મ કર, આધાર કરવાનું છે, તું કરીશ. તમારા માટે મને શ્રદ્ધા છે, મારા માટે તમે ભગવાન જ છો, માટે તમે કહી દો કે તું કર્મ કર. પછી આવું કહેવાની શું જરૂર છે? તો કે છે કિમ કર્મ કિમ કર્મેથી. આપણે વાંચી ચૂક્યા છીએ કે અર્જુન આ કર્મ પૂર્વના લોકો કહ્યું બરાબર એ પ્રમાણે કર, પણ મોટે ભાગે લોકોને કર્મ અને કર્મ અકર્મમાં ખબર જ નથી. કારણ કે મોટા ભાગના લોકો શું માને છે? કર્મ એટલે આ શરીરની ચેષ્ટાઓ થાય, બરાબર? શરીર, મન અને બુદ્ધિ જે કંઈક કંઈક કરતું હોય ને ચેષ્ટા કહીએ એને કર્મ કહે છે. અને જ્યારે શરીર કંઈ કામ કરતું નથી, આજે કેમ કંઈ કરતો નથી, ઘણી વખત
બેઠો હોય શાંતિથી બેઠો છે ને, અંદરથી પણ કંઈ ચાલતું હોય. એટલે કહે છે જ્યારે તું શ્રીંપ શરીરની ચેષ્ટા કે મનની ચેષ્ટા તો આપણે ખબર નથી પડતી, બુદ્ધિની ચેષ્ટા પણ આપણે ખબર નથી પડતી, પણ કદાચ હાવભાવથી ખબર પડે થોડી ઘણી. પણ એને ન કર્મ કરવું, શરીરની ચેષ્ટા ન કરવી એને અકર્મ કહેવામાં આવે છે. તો ભગવાન કહે છે ના, પંડિતો એટલે છે શાસ્ત્રને જાણનાર, કવયોપિમ અત્ર મોહિતા. કવય એટલે જે જ્ઞાની છે, પંડિત છે, શાસ્ત્ર જાણતા હોય છે, એ પણ આમાં મોહિત થયેલા છે, એટલે કે એમને પણ ખબર નથી. એટલે ટૂંકમાં આપણે બધાને કર્મ અને અકર્મના સંદર્ભમાં કે વિપરીત જ્ઞાન છે. ખરેખર કર્મ અને અકર્મ જે માનીએ છીએ એ જ્ઞાન બરોબર નથી, વિપરીત જ્ઞાન છે, એ જ્ઞાન બરોબર નથી. તો એટલા માટે ભગવાન કહે છે કે તારે કર્મ કોને કહેવાય એ પણ જાણવું જોઈએ, બોધવ્યમ, જાણવું જોઈએ. અકર્મણ વિકર્મ કોને કહેવાય એ પણ જાણવું જોઈએ. વિકર્મ એટલે જે ન કરવું જોઈએ. અને અકર્મ બોધવ્ય, અકર્મ કોને કહેવાય એ પણ તારે જાણવું જોઈએ. કારણ કે ગહના કર્મણો ગતિ, ગતિ એટલે જ્ઞાન, ગતિ એટલે અહીંયા જ્ઞાન અર્થમાં થાય છે. કર્મના અકર્મના સંદર્ભમાં જ્ઞાન કેવું છે? ગહન છે, દુર્વિજ્ઞેય છે. ગતિ એટલે કર્મ અકર્મ અને વિકર્મનું યથાર્થ જ્ઞાન, જ્ઞાન નહીં પણ યથાર્થ જેવું છે તેવું તત્વતઃ એ જ્ઞાન ખરેખર દુર્વિજ્ઞેય છે. માટે તારે બોધવ્ય, જાણવું જોઈએ. જાણવું જોઈએ કયું? ભગવાનને. એટલે ભગવાન હવે કર્મ અને અકર્મ કોને કહેવાય એ 18મા શ્લોકમાં કહે છે. બહુ સુંદર શ્લોક છે, આપણે વાંચીએ. 18મો શ્લોક. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત બરાબર. કર્મણિ અકર્મ ય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ. ભગવાન શું કહે છે? જે કોઈ વ્યક્તિ છે એ કર્મણી એટલે કર્મમાં સપ્તમી અકર્મના દર્શન કરે છે, અને અકર્મણી જ કર્મ, જે અકર્મ કહે છે એમાં તું કર્મ જોવે. જે કર્મ છે એમાં અકર્મના દર્શન કરે છે, અને અકર્મ છે એમાં કર્મના દર્શન કરે છે. એકો જ વ્યક્તિ એટલે જે કોઈ છે એ કર્મમાં અકર્મના અને અકર્મમાં કર્મના દર્શન કરે છે. એ સબુદ્ધિમાન મનુષ્યેષુ, એ બધા મનુષ્યેષુ બહુવચન છે, બધા મનુષ્યમાં એ બુદ્ધિમાન છે. એટલું જ નહીં, સયુક્ત તે જ યોગી છે. યુક્ત કૃષ્ણ કર્મકૃત, એને બધા કર્મ કરી લીધા છે, એટલે કે કૃતકૃત્ય છે. એ કેવો છે? એને કૃતકૃત્ય છે. કૃષ્ણ એટલે બધા, કર્મકૃત એ બધા કર્મ કર્યા છે, એટલે કે એ કૃતકૃત્ય છે. ભગવાન આમ એક વિપરીત નથી કહેતા, ખોટું નથી કહેતા, કે જ્યાં કર્મ થઈ રહ્યું છે ત્યાં ભગવાન કહે છે અકર્મના દર્શન કર. અકર્મ છે ત્યાં તો કર્મના દર્શન કર. આ તો કેવું છે? કોઈ એમ કે આ ટાલવાળો માણસ છે ને, એમાં તું વાળના દર્શન કર. તને ટાલ છે તો ત્યાં વાળના દર્શન કર, અને વાળ છે ત્યાં તું ટાલના દર્શન કર. વિરુદ્ધ જ છે, વિપરીત છે. એ કેવી રીતે બની શકે? માણસ જાગે છે, આપણે આગળ પણ વાત કરી બીજા અધ્યાયમાં, ત્યાં નિશાસ્ત્ર ભૂતા નામની વાત કરી. માણસ જાગે છે ત્યારે સૂતો છે, અને એનો સૂતો છે ત્યારે કહે છે જાગે છે. એ સૂતો હોય ત્યારે જાગતો જ કહે છે. લોકોની દ્રષ્ટિએ સૂતો છે, પણ સ્વપ્નમાં જોતો હોય ત્યારે કંઈક એના મોઢા પર હસવાના, રડવાના કંઈક ભાવ આવતા હોય છે. એટલે વિપરીત છે. અને ભગવાન આપણે વિપરીત દર્શન કરવાનું કહે છે, સમજવામાં નથી આવતું.
ભગવાન તો વિપરીત ન કહે, શાસ્ત્ર વિપરીત ન કહે. આપણને એમ કહે છે કર્મમાં તું અકર્મના દર્શન કર, અકર્મમાં કર્મના. એટલે આવું ખોટું જોવાનું કે ભગવાન તો ન કે, શાસ્ત્ર તો ન જ કે. કારણ કે શાસ્ત્ર શું છે? જ્ઞાન માટેનું પ્રમાણ છે. અત્યંત વિશેષ શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્ર તો પ્રમાણ છે. જેમ આપણે આંખ છે એ આંખ દ્વારા આ ગુલાબી કલર છે, અમુક જ્ઞાન આ ગુલાબી નથી, આ પીળો કલર છે, કેસરી કલર છે, તો તમે ના પાડશો. કારણ કે આંખ એ આના માટે રંગરૂપ માટે પ્રમાણ છે. એમ શાસ્ત્ર પણ પ્રમાણ છે, ગીતાજી પણ પ્રમાણ છે, ઉપનિષદનું પ્રમાણ છે. ઉપનિષદ જેમ પ્રમાણ છે એમ ગીતા પણ પ્રમાણ છે, ઉપનિષદનું જ છે. ભગવાને કહ્યું છે માટે તો એ ખોટું કે નહીં. એનો અર્થ એ થયો કે આપણે ખોટું સમજીએ છીએ. જે કર્મ કહીએ છીએ અને અકર્મ કહીએ છીએ એ કંઈક ખોટું છે. જેમ અને આવું વિપરીત દર્શન આપણે કરતા હોઈએ છીએ. વિપરીત દર્શન આપણે કરતા જ હોઈએ છીએ. કેવી રીતે? જેમ કે સૂર્ય આપણે ઉગતો લાગે છે, દર્શન કર્યા આથમતો લાગે છે, એટલે સૂર્ય ગતિ કરે છે. પણ આપણે ખબર છે, શાસ્ત્રમાં તમે જોજો કે પૃથ્વીની ઝડપ કેટલી છે. પૃથ્વી ફરી રહી છે. પૃથ્વી આખો ગોળાકાર છે, સપાટ નથી, ગોળ છે ને ફરી રહી છે. એવું કહે છે, આપણે જાણવું જોઈએ કે 1 સેકન્ડમાં 11 માઇલ પર સેકન્ડ. જો કે આવું તો નહીં બતા, તમે ગૂગલમાં પૂછો, કોઈને પૂછશો તો કે હા આટલી ઝડપથી પૃથ્વી ફરી રહી છે. અને આપણે ફરી રહ્યા છીએ એટલે ખબર પડતી નથી. જો પૃથ્વીની બહાર ક્યાં જાઓ, પૃથ્વીની ઉપર બહાર ક્યાંય બીજા ગ્રહમાં જાઓ તો તમને દેખાય કે પૃથ્વી પણ ફરી રહી છે. અને સૂર્ય સ્થિર છે. અને ખરેખર પછી એની આગળ વાત નહીં કરે. એટલે ટૂંકમાં જે પૃથ્વી ફરી રહી છે એમાં આપણે કોના દર્શન કરીએ છીએ? સ્થિરતાના. અને જે સ્થિર છે સૂર્ય એ પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. એટલે આવું તો આપણે કરતા જ આવ્યા છીએ. એથી પણ સરળ પૃથ્વીનું કદાચ તમે સૂર્ય પૃથ્વી ફરે છે અને આટલા માઇલની ઝડપે ફરે છે એ સ્વીકાર્ય ન હોય તો આ તો અનુભવ આપણે બધાનો છે. એ નૌકાનું દૃષ્ટાંત આપે છે કે વ્યક્તિ નૌકામાં બેઠી છે અને નૌકા વિહાર થઈ રહ્યો છે, ત્યારે આપણે નદીના કિનારે રહેલા ઝાડ પણ એ ફરતા લાગે. ઝાડ છે, નદીના કિનારે રહેલા ઝાડ સ્થિર છે છતાં પણ એ ફરતા લાગે છે. અને પોતે સ્થિર છે, પોતે તો ફરી રહ્યો છે નૌકામાં. એટલે આવા વિપરીત દર્શન આપણે કરી જ રહ્યા છીએ. એટલે અહીંયા ભગવાન કહે છે કે તું કર્મમાં અકર્મના દર્શન કર. અને આપણે કર્મમાં અકર્મના અને કર્મમાં કર્મના દર્શન કરે વિપરીત નથી. ભગવાન કહે છે ખોટું નથી. કારણ કે આવું ખોટું તો આપણે કરતા આવ્યા જ છે. અને ટ્રેનમાં પણ આપણે ઘણી વાર અનુભવ કર્યો. પછી આપણે કહેવું પડે, આપણી જાતને કહેવું પડે ભાઈ, ઘણી વખત આપણી ગાડી સ્પીડમાં જતી હોય અને સ્ટેશન ઉપર ગાડી સ્થિર હોય, બીજી ગાડી તો એ આપણને એમ લાગે હા કેટલી જતી રહી. ખરેખર તો એ તો સ્થિર જ છે. આપણી ગાડી ચાલે છે પણ છતાં આપણને એમ લાગે છે આપણી ગાડી ચાલતી નથી, એ ગાડી ચાલી રહી છે. એટલે ભગવાન આપણને આવું કેમ કહે છે? તો પછી આપણે ખોટું કરવાની ટેવ પડી જ છે. એટલે અહીંયા પણ કહે છે તમે જે કર્મ કરી રહ્યા છો એ ખરેખર કર્મ નથી. એ કોણ છે? અકર્મ છે. એવું કેવી રીતે થાય? કારણ કે હું શું કહું છું? હું કર્મ કરું છું, મેં આ કર્મ કર્યું. કેવું લાગે છે તમને? આપણે તમે ત્યાં કહેતા જ હોઈએ છીએ કે જો મેં આ કર્મ કર્યું, કર્મ કેવું લાગે છે? અને બરાબર થયું હોય તો કેમ મારા વખાણ નથી કરતા વગેરે. એટલે ટૂંકમાં હું માનું છું કે હું કર્મ કરું છું. અને ઘણી વખત થાકી જાય તો કર્મ કરતો નથી, બસ કંઈ કર્મ કરવું નથી. પણ ક્યારે વિચાર કર્યો છે? કારણ કે ખરેખર હું કહું છું એટલે આત્મા ઉપર હું કર્મ કરું છું એનો આરોપ કરું છું, અધ્યારોપ કરું છું. ખરેખર આત્મા કોઈ કર્મ કરતો નથી. જેમ આપણે ઘણી વખત મને
બસમાં પહેલાં કંઈકથી નીકળતા ત્યારે એટલી બધી હવે તો બધા રોડ મોટા મોટા થવા લાગ્યા, ત્યારે ગામડામાંથી બસ જતી હોય તો એટલો નાનો રસ્તો હતો મને યાદ છે. અને હંમેશા તેથી જ્યાં નીકળે ત્યારે આજુબાજુ બાવળના બહુ જ ઝુંડ હોય, એટલે આપણને બારી બંધ રાખી હોય છતાં એવું લાગે કે હમણાં મને બાવળના કાંટા વાગી જશે, એટલે તરત ત્યાં તરત આમથી ખસી જાય. કેમ? અધ્યારોપ કર્યો. ખરેખર એવું થવાનું નથી, કારણ બારી બંધ રાખી છે, પણ છતાં મને લાગે છે મને વાટશે. એમ આત્મા જે અકર્તા છે એને હું શું કહું છું કે હું કરતા છું. અને કર્મ ક્યાં થઈ રહ્યા છે, પ્રવૃત્તિ ક્યાં થઈ રહી છે, તો કે આ શરીર, મન અને બુદ્ધિમાં. એ ચલનાત્મક, એનો સ્વભાવ જ છે કે સ્થિર રહી શકે નહીં. મન ક્યારે શાંત રહી શકે જ નહીં. બુદ્ધિ પણ પ્રવૃત્તિ કરવાની. જે બુદ્ધિ, મન અને શરીરમાં, ઇન્દ્રિયોમાં ક્રિયા થઈ રહી છે, એ ક્રિયાનો આરોપ કરવામાં આવે છે આત્મા ઉપર. અને પછી હું કહું છું કે કર્મ કરું છું. ખરેખર શું છે? આત્મા કર્મ કરતો નથી. ભગવાન હમણાં જ કહ્યું કે કર્તારમ વિધિમાં, હું તો અકર્તા છું. પણ એ અકર્તા આત્માના પર જે અનાત્મા શબ્દ વાપરો, અથવા તો બુદ્ધિ, મન, ઇન્દ્રિયો જે સક્રિય છે, એમાં એની જે સક્રિયતા છે એના આત્મા ઉપર આરોપ કર્યો. અને પછી કહું છું કે હું કર્મ કરું છું, હું ક્ષત્રિય છું. ખરેખર એવું છે નહીં. એના પર અધ્યારોપ કર્યો. અને પછી ક્યારેક ક્યારેક કહું કે બહુ કામ કર્યું, હવે તો હું કર્મ કરીશ જ નહીં. પણ ત્યારે પણ આપણે કર્મ કરી જ રહ્યા છીએ, કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે કે કર્મ કરવું. અને હું કહું છું કંઈ કર્મ કરવાનું નથી. એટલે કે અકર્મણી કર્મયોગ પશ્ચેત. ભગવાન કહે છે જે અકર્મ માને છે કે હું કંઈ કર્મ કરવાનો જ નથી, બસ હું બોલવાનો જ નથી. તમે જો હું બોલવાનો નથી એવું નિર્ણય કરીએ છીએ, ત્યારે બોલવાની બહુ ઈચ્છા થાય. કોઈ કટું ખોટું કરતું હોય, કંઈ કરતા હોય, તરત આપણી જાતને શું કરવું પડે? કંટ્રોલ રાખવું પડે. જેમ મોટર હોય, મોટર છે આમ જતી હોય, વચ્ચે ઢાળ આવ્યો, પછી ઢાળ આવે ત્યાં શું થાય? પછી એને ચલાવવાનું ચાલુ પડ્યું, નીચે જાતે ઉતરતી હોય. પણ અચાનક મોટર રોકાઈ ગઈ, કંઈક જોયું એટલે તો શું કરે? ઓલું બ્રેક મારે છે. શું કરે છે? બ્રેક મારવી પડશે. એટલે બ્રેક મારવા રૂપી કર્મ થાય છે કે નહીં? સહજ રીતે જે ઢોળા ઉપરથી મોટર નીચે ઉતરી રહી છે, એને રોકવા માટે બ્રેક મારવી પડે છે. એમ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયમાં સતત કર્મ થવાના જ છે, પણ એને બ્રેક મારવામાં આવે છે. શું? આપણે અંદરથી હું કંઈ નહીં કરું, એક નહીં કરું, હું નહીં કરું, એ હું નહીં કરું શું છે? એ કર્મ જ છે. હું નહીં કરું એ અંદરથી રહેલું કર્મ છે. ભગવાન કહે છે જ્યારે કર્મ થઈ રહ્યા છે ત્યારે ખરેખર હું કર્મ કરું છું એવું માને છે, ત્યારે હું અકર્તા છું. માટે કર્મમાં તું અકર્મના દર્શન કર. અને તું એમ કહે છે હું કર્મ નથી જ કરતો, ત્યારે કોણ નથી કરતો? આ ઇન્દ્રિયો. હું તો અકર્તા જ છું, અને છતાં તું કહે છે હું કર્મ કરતો નથી. કોણ? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિના આધારે તું એમ કહે છે કે હું કર્મ કરતો નથી. પણ ખરેખર તો ઇન્દ્રિય, મન, બુદ્ધિ તો કર્મ કરતી જ રહી છે. અને એટલા માટે ત્યાં અકર્મમાં તું કર્મના દર્શન કર. આ બહુ સુંદર છે, સમજવા જેવું છે કે ખરેખર આ રીતે જોઈએ તો કર્મ આપણે જે દર્શન કરી રહ્યા છીએ કે કર્મ કરું છું, ત્યારે હું કહું છું કે હું કર્મ કરતો નથી, છતાં હું આત્માને કહું છું હું કર્મ કરું છું. અને જ્યારે આત્મા કર્મ કરતો જ નથી, ત્યાં હું કહું છું કર્મ કરું છું. અને ઇન્દ્રિયો વગેરે જે કર્મ કરતી નથી, ત્યારે હું એમ કહું છું કે હું કર્મ કરતો નથી. હું તો આત્મામાં કોઈ પ્રવૃત્તિ નથી અને નિવૃત્તિ નથી. અકર્મ એટલે શું? નિવૃત્તિ. આપણી દ્રષ્ટિએ ઇન્દ્રિયોની શરીરની પ્રવૃત્તિને આપણે અટકાવી દઈએ એટલે આપણે એને કહીએ કે હું કર્મ અકર્મ એવું કહીએ છીએ. પણ એ પ્રવૃત્તિ ક્યાં છે? શરીર મને ઇન્દ્રિયોમાં છે. અને છતાં ભગવાન કહે છે અકર્મ છે ત્યાં તો કર્મના દર્શન કર, કારણ કે એ ક્યારેય શાંત રહી શકે નહીં.
એટલે આત્મામાં પ્રવૃત્તિ પણ નથી અને નિવૃત્તિ નથી. સમજ, આત્મા કોઈ પ્રવૃત્તિ પણ નથી કરતો, એ નિવૃત્ત થતો નથી, કારણ કે નિત્ય નિવૃત્ત જ છે. એ જાણવાની જરૂર છે. જેમ બીજું દ્રષ્ટાંત આપે કેવી રીતે આત્મા પ્રવૃત્તિ પણ નથી કરતો, નિવૃત્તિ પણ નથી કરતો. તમને કહી દઉં, આ બધું જ્યારે સમજાવે છે ને ત્યારે ભાષ્યને આધારે છે. આનું ભાષ્ય 18માં શ્લોકનું ભાષ્ય તો એટલું લાંબુ છે, પણ મહત્વની વસ્તુ શું છે કે આત્મામાં પ્રવૃત્તિ પણ નથી, નિવૃત્તિ પણ નથી. એટલે જેમ કે એક છીપલી છે અને એમાં મને ચાંદી દેખાય છે, બરાબર? ચાંદી દેખાય પછી લઈ લીધી પણ કરી. એ ચાંદી છે માનીને, અને ચાંદીના ભાવ તે ટોપ ઉપર છે, એ ઘણા પૈસા મળશે. પણ પછી જઈને કબાટમાં મૂક્યો કે જોયું, તમારે તો ચાંદી છે ને, આ તો છીપલી છે. તો છીપલીમાં ચાંદી હતી, છીપલીમાં ચાંદી હતી પણ નહીં અને નહોતી પણ નહીં. પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશું જ આત્મામાં નથી, પણ આપણે અધ્યારોપ કરીએ છીએ. એવી રીતે મનને પણ આપણે યોગ્ય કે ચિત્તવૃત્તિ નિરોધ, મનની વૃત્તિઓનો નિરોધ કરીએ. મારું મન અશાંત છે, એની વખત કે મારું મન અશાંત છે, મન અશાંત છે, પણ છતાં હું અશાંત છું. એટલે ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. શાસ્ત્ર કહે છે જાણે કે હું ધ્યાન કરું છું, જાણે કે હું વિક્ષિપ્ત છું. લેલાયતી ઇવ. ખરેખર વિક્ષિપ્ત કોણ છે? મન. શાંત કોણ છે? મન. પણ છતાં એનો આરોપ હું મારા ઉપર કરું છું. હું તો કેવો છું? હું મન નથી, માટે મારે ધ્યાનની પણ નથી જરૂર અને મારે માં વિક્ષેપ પણ નથી. માટે એના માટે બીજું દ્રષ્ટાંત જોઈએ. જેમ સમુદ્રના સમુદ્ર કિનારે જાઓ, કેવા મોજા ઉછળતા હોય છે, પણ ખરેખર સમુદ્રમાં પેટાળમાં જઈએ તો કેવું છે? એકદમ અહીંયા મોજા નથી. બહાર મનમાં વિક્ષેપ છે, ઇન્દ્રિયોમાં વિક્ષેપ છે, પણ એને હું મારા ઉપર આરોપ કરું છું અને પછી કહું છું બસ તમારે નિરાશ જો છું, કંઈ નહીં કરું. હા, શરીર થાકી જાય, શરીરના પાસે આપણે કામ લેતા હોય તો થાકી જાય, તો એને આરામની જરૂર છે, બરાબર? એના આપણે ના નથી પાડતા. એ મન પણ ખોટા વિચાર કરતું હોય તે મન કરે છે, પણ હું એ મનના સ્તરે છે, ઇન્દ્રિયાના સ્તરે છે, એ હું નથી. પહેલાં તો સમજવાની જરૂર છે. એ હું નથી, પણ આપણે એના ઉપર હું ઉપર આરોપ કરે છે, આત્મા ઉપર આરોપ કરે છે. ટૂંકમાં પહેલી લીટીમાં એ સમજાવે છે કે આત્મા કરતા પણ નથી, એમાં કોઈ પ્રવૃત્તિ પણ નથી, નિવૃત્તિ પણ નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ ક્યાં છે? ઇન્દ્રિયોના સ્તરે, શરીરના સ્તરે, મનના સ્તરે, એટલે કે ઉપાધિના સ્તરે. એક શબ્દ વાપરીએ તો આ બધી જ પ્રવૃત્તિ નિવૃત્તિ ક્યાં છે? ઉપાધિના સ્તરે. એ ઉપાધિના સ્તરની પ્રવૃત્તિ નિવૃત્તિ કેના ઉપર આરોપ કરે છે? હું ઉપર, આત્મા જે અકર્તા છે. અકર્તા પણ ન કહેવાય. તો આત્માને અકર્તા કેમ કહીએ છીએ? કારણ કે હું માનું છું કે કરતા છું, માટે એને દૂર કરવા માટે એવું કહેવું પડે કે હું અકર્તા છું. આત્મામાં કર્તૃત્વ નથી અને અકર્તૃત્વ નથી, બસ સ્વે મહિમને તિષ્ઠતિ. એ તો બધા હમણાં આવશે, પોતાના મહિમામાં જ સ્થિત છે. અને એટલા માટે કહે છે, સમજવાની જરૂર છે કે હું હંમેશા મારામાં નિરાંત છે જ, મારે નિરાંત કરવાની પણ જરૂર નથી. હું સમાધિની પણ આવશ્યકતા નથી. સમાધિ કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે. હું તો સમાધિસ્થ જ છું. આ સમજવાની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. અને જે આ જાણી જાય છે, સબુદ્ધિમાન મનુષ્ય શું? જેને આ જ્ઞાન છે કે આત્મામાં પ્રવૃત્તિ પણ નથી, નિવૃત્તિ પણ નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉપાદાનના સ્તરે છે. આત્મા કોઈ કર્મ કરતો જ નથી, અકર્તા છે. એવો શબ્દ વાપરવા માટે જે સબુદ્ધિમાન મનુષ્ય શું? એ જે આ જાણે છે એ જ ખરેખર બુદ્ધિમાન છે. બુદ્ધિમાન કોને કહેવાય? કે જે ખરેખર આ બુદ્ધિનો સદુપયોગ કરે છે. શેમાંથી? જેમ આગળ કહ્યું ને, તું કર્મ જાણીશ ત્યારે અશુભમાંથી મુક્ત થઈશ. અશુભ એટલે અનર્થ, અશુભ એટલે સંસાર, અનર્થ. એ અનર્થમાંથી તું મુક્ત થઈશ, બરાબર? અને એટલા માટે જે આ જાણે છે એને હવે કોઈ કર્મ કરતો જ નથી, એટલે કર્મફળ ભોગવવાનું નથી રહેતું, એના માટે નવું શરીર પણ લેવાનું રહેતું નથી.
અને એટલા માટે અહીંયા કહે છે તે કેવો છે? સબુદ્ધિમાન મનુષ્ય શું અને સયુક્ત કૃષ્ણ કર્મકૃત, તે જ યુક્ત છે, તે જ યોગી છે. એને ચિત્તવૃત્તિ નિરોધ કરવાની એવી રીતે જ નથી. સામેથી યોગી એટલે શું? ચિત્તવૃત્તિ નિરોધ સયોગી. પણ એને ચિત્તમની વૃત્તિ જ હું નથી, હું તો બધાનો સાક્ષી છું, દ્રષ્ટા છું એવું જાણે છે. માટે કેવો છે? યોગી છે. અને કેવો છે? કૃષ્ણ કર્મકૃત, એને બધા જ કર્મો કરી લીધા છે. કેવી રીતે કહો? બધા કર્મ કરી લીધા છે એવું કેમ કહો છો? તો એટલા માટે કે કર્મ શેના માટે કરીએ છીએ? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મ શેના માટે કરે? કારણ એમ લાગે છે કે હું, પછીના શ્લોકમાં આવવાનું છે કે ભાઈ હું દુઃખી છું, આ પ્રકારનો અનર્થ છે, એ અનર્થને દૂર કરવા માટે સામાન્ય રીતે કર્મ કરતા છે. કોઈ પણ કર્મ ક્યારે કરીએ? જ્યારે અનર્થ લાગે ત્યારે. પણ અનર્થ માટે કર્મ કરીએ, પણ અનર્થ એટલે મુશ્કેલી, દુઃખ. પણ જ્યારે આત્મા દુઃખી કે સુખી કશું જ નથી, આ કર્મ છે અનર્થની મુક્તિ માટે, સુખની પ્રાપ્તિ માટે, દુઃખની નિવૃત્તિ માટે. પણ જે આત્મા આનંદ સ્વરૂપ છે, જ્યારે અકર્તા છે એટલે કે પૂર્ણ છે, પૂર્ણ છે માટે આનંદ સ્વરૂપ છે, તો પછી કોઈ કર્મ કરવાની જરૂર શું રહી? અનર્થ નિવૃત્તિ કરવાની ક્યારે જરૂર પડે? કે અનર્થ લાગે ત્યારે ને. પણ અનર્થ જ નથી તો પછી નિવૃત્ત કરવાની ક્યાં રહે? એટલા માટે અનર્થ ઉપાધિના સ્તરે છે એવું કહેવાય. ટૂંકમાં અનર્થ ઉપાધિના સ્તરે છે અને મારા પર આરોપ કરું છું. કદાચ અનર્થ શબ્દ વાપરો હોય તો ખરેખર ઉપાધિમાં કોઈ અનર્થ નથી. આમ જોવા જઈએ તો કોઈ પ્રકારની ઉપાધિમાં અનર્થ નથી, આત્મામાં પણ નથી. પણ એ બંનેને ભેગા કરી દીધા કે હું આ શરીર, હું આ મન બુદ્ધિ એટલે આટલો છું, એટલે પછી અનર્થની પરંપરા શરૂ થાય અને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ, એના માટે કર્મ થાય. પણ આ તો કેવો છે? કૃષ્ણ કર્મ. કારણ કે કોઈ અનર્થ દેખાતા જ નથી. કારણ કે ઉપાધિ બહુ સ્પષ્ટ છે કે આત્મા અને ઉપાધિ બંને એક નથી. બંનેને આ વ્યક્તિત્વની અંદર બે પાસા છે, આત્મા અને બીજું ઉપાધિ. ઉપાધિ સક્રિય છે, આત્મા નિષ્ક્રિય છે. કદાચ શબ્દ વાપરીએ તો વાપરીએ, પણ ખરેખર કેવો છે? અકર્તા છે. એને કોઈ કર્મની આવશ્યકતા જ નથી. માટે કૃષ્ણ કર્મકૃત, એને બધા જ કર્મ કરી લીધા છે. એટલે ભગવાનની જે આગળ પ્રતિજ્ઞા કરી હતી એ કર્મને અને અકર્મને તારે જાણવા જોઈએ. કારણ કે આપણને એના વિશેનું ખોટું જ્ઞાન છે. આપણે કર્મ એટલે ઇન્દ્રિયની ચેષ્ટાને કર્મ કહીએ, અને ઇન્દ્રિયની ચેષ્ટા ન હોય એને અકર્મ કહીએ. પણ ભગવાન કહે છે ખરેખર તો જેની ચેષ્ટા કર્મ કહે છે, હું કર્મ કરતા છું, એ હું તો અકર્તા છું. અને જ્યાં તને કર્મ કરતો નથી એવું લાગે છે, ઇન્દ્રિયની ચેષ્ટા નથી, ત્યારે ખરેખર ત્યાં કર્મ થયું છે. આવું જે સ્પષ્ટ જોઈએ છે એ જ બુદ્ધિમાન છે, એ જ કૃષ્ણ કર્મકૃત છે. અને અર્થ જોયો ભગવાન ભાષ્યકારે બતાવ્યું તે. હવે ખાલી તમને આમ કહે ને થોડું રીલ બતાવો. આમાં બીજી લાંબી ચર્ચા થઈ છે. એ શું છે કે ભાઈ તમે આ કહો છો ખોટું છે. ભગવાન જે કહે છે ને એમાં શું છે? કર્મમાં તમે અકર્મના દર્શન કરો. એટલે કે કર્મ એટલે શું કહે છે? નિત્ય નૈમિતિક કર્મ. મનુષ્ય જન્મ્યો ત્યાંથી 3 ગુણ લઈને જન્મ્યો છે. એટલે એને હંમેશા ભગવાનનું નામ લેવું જોઈએ. બીજું શું છે? માતા પિતામાંની ફરજ. જે માતા પિતા બાળકોને મોટા કરે છે તેમાં કંઈ ઉપકાર કરે છે એટલે કોઈ કર્મ કરતા નથી. ખ્યાલ આવે છે? ઉપકાર કરે છે એટલે શું? એ કોઈ કર્મ કરતા નથી. જે કર્મ માતા પિતા બાળકનું ઉછેરવાનું કરે છે કેવું છે? અકર્મ. નિત્ય કર્મ જે છે ભગવાનનું નામ લેવું, તો ભગવાને આપણે આટલું આપ્યું છે માટે એટલું નામ લેવું તો લેવું જ જોઈએ ને. નિત્ય દરરોજ ભગવાન નામ લેવું, પૂજા કરવી તો અકર્મ છે. ખ્યાલ આવે છે? આ લોકો આ રીતે જોવે છે. એમ બાળક છે એ માતા પિતાને માટે એમની ફરજ બજાવે. ઘરડા થયા હોય ને કદાચ ડૉક્ટરની જરૂર હોય તો ડૉક્ટરને બોલાવે, તો એ તેની ફરજ છે. એ કેવું છે? કોઈ પણ આ બધા કર્મ કેવા છે? નિત્ય નૈમિતિક કર્મ, ફરજવાળું કર્મ, કર્તવ્ય કર્મ. એ તો અકર્મ જ છે. એટલે તમે કર્મમાં આવા નિત્ય નૈમિતિક કર્મમાં તમે અકર્મના દર્શન કરો અને અકર્મમાં કર્મના દર્શન કરો. એટલે શું? આપણે ઘણી વખત કહેતા હોય છે આ માણસ છે
આ ગાય છે, આ લાડુ છે. કેમ? આ ગાય છે ને શું? ગાય સામાન્ય દૂધ આપતી હોય, રાઈટ? જો એ ગાય દૂધ ન આપતી તો એને ગાય કહેતા નથી. આ ગાય છે ના, ખ્યાલ આવે છે? આ માણસ છે એને કે એનો વ્યવહાર માણસાઈ જેવો નથી. ઘણી વખત લાડુ હોય અને આપણે ખબર છે ઘણી વખત બને એટલા કડક હોય તમે ખાઈ જ ન શકો, કદાચ તો ગળપણ જ ન હોય તો એને લાડુ કહેવાય નહીં. એમ અકર્મમાં કર્મનું દર્શન કરે. આ છે મૃત્તિકાનું દર્શન, પણ એ સત્ય નથી. એ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નિત્યનિમિત્ત કર્મ ન કરતો હોય, પોતાની ફરજ ન બતાવતો હોય, કેવો કહેવાય? આ માણસ છે, આ ગાય છે. એટલે કે જે ન કર્મ એને અકર્મ કીધું. કર્મમાં તમે અકર્મ ન કરો, નિત્ય નિમિત્ત કર્મ છે તમે એનાથી કંઈ ફળ મળતું નથી, માટે અકર્મ છે. જે અકર્મ છે ને જે માણસ કરવા જોઈએ કર્મ નથી કરતો એ કેવો છે? કર્મના દર્શન જુઓ. આવું જાણવાથી તમે બુદ્ધિમાન છો, તમે કૃતકૃત્ય છો, પણ ખરેખર એવું નથી. કે કોઈ પણ કર્મ કરે છે ને, એનો અર્થ બતાવી દો કે કોઈ પણ કર્મ કરે એનું ફળ મળે છે. અકર્મ ન કહેવાય. એની લાંબી ચર્ચા કરી છે, પણ હું તો અહીંયા આપણે જે થોડી ઘણી કે ટેલર કે આટલી લાંબી ચર્ચા બહુ લાંબી છે કે એમાં સરસ ટીકાકારે બધું કીધું છે કે ધર્મ તમે કર્મ કરો એનાથી તમે આજે કીધું ને અકર્મ, નિત્યનિમિત્ત કર્મને અકર્મ કહ્યું, એની ધર્મ કર્મ છે, એના તમારા પાપ દૂર થશે, એ તમારું અંતઃકરણ શુદ્ધ થશે. પણ એવું હોતું નથી. પણ આ તો અહીંયા જરાક એનો ઉલ્લેખ કરીને હવે આપણે આગળ છીએ. તો આ જે કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના દર્શન કરે છે એ વ્યક્તિ કેવી હોય છે એની સ્તુતિ કરતા 19મા શ્લોકમાં કહે છે. 19મા શ્લોક: યસ્ય સર્વે સમારંભાઃ સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ સંકલ્પવર્જિતાઃ નાનાગ્નિદગ્ધકર્માણાં તમાહુઃ પંડિતં બુધાઃ એટલે કે યસ્ય એટલે જે, એટલે કોણ? ભગવાન ભાષ્યકાર કહે છે યથોક્ત દર્શિના, જેને આગળ 18મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે, જેને આત્મા અને અનાત્માનો ઉલ્લેખ છે. સક્રિયતા અનાત્મામાં છે, ઉપાધિમાં છે, આત્મા કોઈ કર્મ કરતો નથી. એવું જેને દર્શન છે, એવું જેને જ્ઞાન છે તે યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પવર્જિતાઃ. એ વ્યક્તિ સમારંભાઃ એટલે સમ્યક આરભ્યતે એટલે સમારંભાઃ, એટલે આમ જોવા જઈએ તો એનો અર્થ કર્મ કર્યો છે. વ્યુત્પત્તિ દ્વારા જોઈ શકીએ કે જેણે બધા જ કર્મ, યસ્ય જેણે આ જ્ઞાન હોવાના લીધે બધા જ કર્મ અને કર્મનું સ્પષ્ટ જ્ઞાન હોવાના લીધે સર્વે સમારંભા બધા જ કર્મો કેવા છે? કામ સંકલ્પ હોય. એના બધા કર્મો કેવા હોય છે? કામ અને સંકલ્પથી રહિત છે. અને એના કારણે શું છે? કારણ કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એને જ્ઞાનરૂપી અગ્નિમાં બધા જ કર્મો બાળી નાખે છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાનરૂપી અગ્નિમાં બધા જ કર્મો બળી ગયા છે. તમ આહુ પંડિતમ બુધાઃ, તેને બુદ્ધિમાન લોકો એને પંડિત કહે છે. આપણે વિચારીએ શું કહે છે? એના બધા જ કર્મો કામ અને સંકલ્પથી રહિત છે. તો પહેલાં આપણે સામાન્ય રીતે આપણી વાતો વિચારીએ કે કામ એટલે અહીંયા સરસ કહે છે, કામ એટલે અહમ કર્મ. આપણે કામ એટલે પહેલાં તો કામ એટલે ઈચ્છા, ફળની તૃષ્ણા અને એના કારણે સંકલ્પ.
થાય કે હું આ કર્મ કરું. કામ એટલે ફળની ઈચ્છા ક્યારે જન્મે છે કે હું સુખી નથી. પહેલાં તો ખરેખર મારા વિષયનો નિર્ણય છે કે હું સુખી નથી, મારા માટે સુખ માટે કોઈ કર્મ કરવું જોઈએ. મારી પાસે પૈસા નથી માટે હું દુઃખી છું, માટે મારે પૈસા કમાવા જોઈએ તો મને સુખ મળે. અથવા તો દુઃખી છું તો મારા દુઃખ દૂર કરવું જોઈએ. અથવા તો આ સુખ હંમેશા રહે, એ જરાય દૂર ન થાય તો એના માટે પણ કર્મ કરું. અથવા તો દુઃખ ન આવે એટલે ટૂંકમાં મારા વિશેના એક નિર્ણય છે કે હું સુખી છું, હું દુઃખી છું, મારે સુખી થવું જોઈએ એવો વિચાર એક મનમાં નિર્ણય છે. એટલે શું થાય? ઈચ્છા જન્મી, કામ એ ઈચ્છા જન્મી, સંકલ્પ, અને એના લીધે સંકલ્પ થયો કે મારે હવે આ કર્મ કરવું જોઈએ. પહેલાં સંકલ્પ થાય પછી કામ બને છે. કામ એટલે અહીંયા કે ફળ તૃષ્ણા, એ સંકલ્પ એટલે હું કર્મ કરોમી, હું આ કર્મ કરીશ અને એના લીધે મને આ ફળ પ્રાપ્ત થશે. પણ આ વ્યક્તિ કેવી છે? યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ, એટલે કામ તત્કારણેશ્ચ સંકલ્પ. કામ એટલે ફળની સ્પૃહા અને એના કારણે ઉત્પન્ન થયેલો સંકલ્પ, બંનેમાંથી રહિત છે. પણ જોઈએ છે તો બધું કામ કેટલું કરે છે, આપણા કદાચ બધું કામ કરતા હોય છે. તો કે મુદ્દા ચેષ્ટા માત્ર, એ ફક્ત ખાલી એની ચેષ્ટા છે. એટલે ચેષ્ટા છે ને તમે શું કહેવા માગો છો? જ્યારે એનામાં કોઈ કામના જ નથી, એટલે કોઈ ફળની તૃષ્ણા જ નથી. કારણ કે પોતે જાણે છે કે હું તો આત્મા પૂર્ણ છું, હું તૃપ્ત જ છું. તૃપ્ત શબ્દ પછી આવે જ છે, તો મને ફળની તૃષ્ણા નથી. જેમ આગળ શ્લોકમાં પણ કહ્યું ભગવાને 14મા શ્લોકમાં, નમામ કર્માણિ નિબંધે નમે કર્મ ફલે સ્પૃહા, તેનો મને સ્પૃહા નથી, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. જ્યારે સ્પૃહા નથી તો સંકલ્પ થઈ શકે નહીં, અને છતાંય કર્મ તો કરી રાખે છે. તો કે મુદ્દા ચેષ્ટા માત્ર, એની પ્રવૃત્તિ ખાલી ચેષ્ટા જેવી લાગે છે. ચેષ્ટા એટલે તમે શું કહો છો? એ ગાંડાની જેમ કામ કરે છે, જે પેલો ગમે તેમ હાથ પગ ઉછાળતો હોય. ચેષ્ટા એટલે ઇન્દ્રિયોની ચેષ્ટા, શરીરની ચેષ્ટા. તો એક ગાંડાની જેમ, ઉન્મત્તની જેમ કરે છે? તો કે ના, એના દરેક કામમાં ચોકસાઈ હોય છે. જે પૂર્વના સંસ્કાર પ્રમાણે એ કામમાં ચોકસાઈ હોય છે, બરોબર યોગ્ય રીતે કરે છે. જે કરવાનું છે કરે છે, પણ એની પાછળ સંકલ્પ નથી કે કોઈ કામના સ્પૃહા નથી, બસ એ કરે છે. કારણ કે કેમ? તો કે એવું એ બે વસ્તુ છે. એ ચેષ્ટા કરે છે તો બે પ્રકારની હોઈ શકે. કારણ કે પ્રવૃત્તિ નિવૃત્તિ આત્મામાં છે જ નહીં, ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ તો લોક સંગ્રહ માટે કરે છે, અથવા તો આ શરીરને ટકાવવા માટે. બે પ્રકારના મહાત્માઓ જોવા મળે. જેમ કે શંકરાચાર્ય મહારાજ 3 વખત બોલો, ક્યાંથી ઉત્તરથી દક્ષિણ, ક્યાં પૂર્વથી પશ્ચિમ, બધાને આવરી લીધા. પ્રવૃત્તિ થઈ રહી છે. અને રમણ મહર્ષિ એક સ્થાન પર બેઠા, પણ છતાંય રમણ મહર્ષિ પ્રવૃત્તિ કરતા હતા. પણ એ કેવી? શરીરને ટકાવવા માટે. એટલે કેમ? આજુબાજુ ઝાડવા હોય તો પાણી પાયું, કેમ એવું એક મજાનું વાત તમે વાંચ્યું હોય જીવન ચરિત્ર, તો વાંચણાને પણ બહુ ધ્યાન રાખતા હતા. એને ઘાસ વગેરે આપવું વગેરે, પણ બીજી કોઈ પ્રવૃત્તિ કરતા ન હોય, અને કેટલાક કરતા પણ હોય. પણ એ કેવી છે? એના કારણે કંઈ મેળવવાનું નથી. લોક સંગ્રહનું કાર્ય કરતા હોય, એટલે કે જેમ લોકોનું કલ્યાણ કરવું, એના માટે એ પ્રવૃત્તિ કરવી. પણ લોક સંગ્રહ એટલે સેવા આમ તો જોઈએ, લોકોનું કલ્યાણ થાય અને સેવા થાય. પણ ત્યાં પણ તમે જો સામાન્ય રીતે આપણે કોઈ દવાખાનામાં દર્દીઓની સેવા, દરિદ્ર નારાયણની સેવા કરતા હોય, ટિફિન પહોંચાડતા હોય, દવા આપતા હોય, અથવા તો કોઈ જરૂર હોય તો આપતા હોય. કેટલા વર્ષોથી આ ભાઈ કામ કરે છે, પણ અંદરથી એમ થાય કેટલા વર્ષોથી હું કામ કરું છું એની કોઈ નોંધ લે. પણ આને એવું નથી. લોક સંગ્રહની વાત કરે છે ત્યારે પણ અંદરથી કોઈ સ્પૃહા નથી. કામ સંકલ્પ વર્જિતા. હા, બસ થઈ રહ્યું છે લોક સંગ્રહ. કેમ થયું છે આપણે પછી જોઈશું. પણ પછી અહીંયા બીજી લીટીમાં જ આવે છે કે એ કાં તો લોક સંગ્રહ માટે શંકરાચાર્ય મહારાજ કહે છે, અથવા તો
પ્રાણી ટકવા માટે બેમાંથી એક કર્મ થતું હોય. એનું કારણ શું છે? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. જ્ઞાનરૂપી અગ્નિમાં એ બધા જ કર્મને બાળી નાખ્યા છે. જેમ અગ્નિ શું કરે? બાળવા જેવું હોય ને જ બાળે. અગ્નિમાં પથ્થર નાખો પથ્થર બળે કે ન બળે ને? એમ આ જ્ઞાન છે એને અગ્નિ સાથે એટલે સરખાવ્યું કે જ્ઞાન જે બાળવા યોગ્ય છે ને જ બાળે છે. આ જગત દેખાય છે એ બંધ નથી થઈ જતું ને? ખ્યાલ આવે છે? જગત જે દેખાય છે એ જ્ઞાન થવાથી કે દેખાતું બંધ નહીં થઈ જાય. ઘણા લોકોને એવું થતું હોય છે. આ બધું વાંચ્યું હોય ને, એટલા માટે કહું છું કે મેં એ વ્યક્તિને વર્ષો પહેલાં જ્યારે એ ભાવનગરમાં આવવાનું થયું ત્યારે જોયું. મારાથી કે થતું જ નથી. મને બધે કૃષ્ણ દેખાય સરસ એવું કદાચ લાગતું હોય. એવું નથી. જગત છે એ છે જ. કારણ કે જેવું થતું પાણી ન પી શકે, કંઈ ન કરી શકે માણસ. જગત તો દેખાય છે પણ જે બાળવા યોગ્ય શું છે? એમના સંચિત અને આગામી કર્મનું જે કર્તૃત્વ તે બળી ગયું એવું કહી શકાય. જ્ઞાનમાં જ્ઞાનથી હું કર્મ કરું છું એ પ્રકારનું કર્તૃત્વ જે બળી ગયું છે એના કારણે સંચિત કર્મ અને આગામી કર્મ બળી જાય છે. પણ આમ તો ત્રણ કર્મ બળી જાય છે. એ પણ ચર્ચા આવશે. પણ હવે પછીના શ્લોકને સમજવા માટે આપણે એટલું રાખી શકીએ કે પ્રારબ્ધ કર્મ રહે છે. કારણ કે પ્રારબ્ધ કર્મ ન હોય તો પછી માણસ જીવી શકે જ નહીં. કારણ કે કર્મ ભોગવાનું કંઈ રહ્યું જ નહીં તો માણસ જેવું જ્ઞાન થાય એ તરત જ એનું શરીર શાંત થઈ જાય. તો શું થાય? સ્વામીજી મહારાજ કે કોઈ જ્ઞાન માટે પ્રયત્ન ન કરે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે જ્ઞાન થતાં જ માણસ જો શાંત એનું શરીર થઈ જતું હોય, ફૂટી જતો હોય તો પછી આપણે જ્ઞાનની પરંપરા રહે જ નહીં. કઈ પરંપરા રહે? અજ્ઞાનની પરંપરા રહે. આ જ્ઞાનની પરંપરા છે. શંકરાચાર્ય જેવા બધા મહાત્માઓ જે જ્ઞાન આપે છે રહે જ નહીં. એટલે જ્ઞાનથી જ્ઞાનીનું પણ શરીર રહે છે એટલા માટે કે પ્રારબ્ધ છે. અને છાંદોગ્ય ઉપનિષદના પણ કહે છે કે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી યાવન મોક્ષ છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એને રહેવાનું થાય છે. પછી જે જીવન મુક્ત તો એ જ વિદેહ મુક્ત થાય છે. પણ ટૂંકમાં શરીર રહે છે. મેઇન વસ્તુ એ છે કે શરીર જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણામ. જ્ઞાન દ્વારા જે કર્મ બાળવા યોગ્ય તે બધા બળી ગયા. કર્તૃત્વ બળી ગયું, ભોક્તૃત્વ બળી ગયું. એના કારણે સંચિત અને આગામી કર્મો જે સંચિત કર્મ ભોગવવાના હતા એ પણ સંચિત કર્મ એટલે શું? એ ચર્ચા આગળ આવવાની જ છે. સંચિત એટલે કે જે કર્મ હજી ફળ આપવા માટે જે કર્મ મેં કર્યા છે એ કર્મ ફળ આપવા માટે તૈયાર થયા નથી તે, અને આગામી એટલે હવે પછીના થતા કર્મ. એમાં કર્તૃત્વ તો છે જ નહીં આગામી કર્મમાં. એટલે એ બંને બળી ગયા એવું કહેવામાં આવ્યા. આવું જ જેને પોતાના કર્મો બાળી નાખ્યા છે, એક ભલે પ્રવૃત્તિ કરતો હોય તો પણ એ કેવી પ્રવૃત્તિ છે? ચેષ્ટા માત્ર. એટલે કામ અને સંકલ્પથી રહિત છે. એને કોણ કે તમાહુ પંડિતમ બુધાહા. બુધાહા એ બુદ્ધિમાન મનુષ્ય અર્થાત બુધા એટલે પરમાર્થ દર્શિન. એને પંડિત કહે છે. આમ તો પંડિત કોના માટે? પંડિત જસરાજ. સમય તરતથી પંડિત શબ્દ આવે તો આપણે તરત પણ યાદ આવે પંડિત જસરાજ. એટલે કે જે સંગીતના શ્રેષ્ઠ હોય એને આપણે પંડિત કહેતા હોઈએ છીએ. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ પંડિત એને કહેતા નથી. શું આવે પેલો શ્લોક બીજા અધ્યાયનો 11? અશોચાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદમ શુભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ. પંડિત સમજ. પંડિત ત્યાં કીધું, ત્યાં એને પંડિત કીધું છે જેને આત્મજ્ઞાની પંડા છે, જ્ઞાન છે, એને પંડિત કહેવામાં છે. એટલે જેને આ જ્ઞાન છે આત્મા અને અનાત્માનું. આત્મા કેવો છે? કરતા નથી. એટલે અથવા તો અત્યારના સંદર્ભમાં કહીએ તો કર્મને અકર્મના સંદર્ભમાં કહીએ તો શું? જે કર્મમાં અકર્મના દર્શન કરે છે અને અકર્મમાં કર્મના દર્શન કરે છે એને ઉદાહા, એને જ્ઞાનીઓએ, એવા જ્ઞાનીઓને પંડિત એવું કહેવામાં આવે છે. સમદર્શી પંડિત ઉચ્ચતે નતુ ભ્રાંત ઇતિ. જે સમદર્શી છે એટલે કે જે આત્માનું જ્ઞાન છે
એને પંડિત કહેવામાં આવે છે. આત્માને અનાત્માનો, કારણ કે નિષ્ક્રિયતા ક્યાં છે? જો ક્રિયા અને સક્રિયતા નિષ્ક્રિયતા કહીએ તો આત્મા નિષ્ક્રિય છે અને સક્રિયતા ક્યાં છે? મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં એની પ્રવૃત્તિ છે. ગુણાગુણેષુ વર્તન્તે તદ્વત કહી દેશે આગળ પણ આવ્યું ત્રીજા અધ્યાયમાં કે ગુણાગુણેષુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. એમની સાથે કંઈક મેળવવાના ભાવથી જ કર્મમાં એ પ્રવૃત્ત થતો નથી, એ ગુમાવવાના ભાવથી પણ નહીં. બસ એ તો નિત્ય તૃપ્ત, પછીના શ્લોકમાં કહે છે નિત્ય તૃપ્ત છે જ્ઞાનના લીધે. એ ટૂંકમાં આ જ્ઞાની એ બે વાત કરી ભગવાને, કર્મમાં અકર્મના દર્શન, અકર્મમાં કર્મના દર્શન. એ બુદ્ધિમાન, બધા મનુષ્ય બુદ્ધિમાન છે, એ જ કૃત્ય છે. અને કૃત્ય વ્યક્તિ કેવી હોય છે? તો કે એના બધા જ કર્મ માત્ર ચેષ્ટા માત્ર હોય છે, કોઈ કામના પણ નથી. કામના એટલે શું કીધું? ફળની તૃષ્ણા અને સંકલ્પને હું કર્મ કરું છું, કર્તૃત્વ ભાવ નથી. કારણ કે અહમ જેને હું કહું છું એમાં હુંના સાચા દર્શન કરે છે. એટલે હુંમાં શેના દર્શન કરે છે? અહંકારના. અહંકારને હું કર્મ કરું છું, આમ કરું છું, એમાંથી મુક્ત છે. કારણ કે જ્ઞાનરૂપી કર્મ, જ્ઞાનરૂપી અગ્નિમાયને બધા કર્મ બાળી નાખે છે. એટલા માટે જ એ કૃત્ય છે, એટલા માટે જ એ બુદ્ધિમાન છે. વાત કરે પછી બહુ સુંદર વાત પછીના શ્લોકોમાં આવે છે, આપણે હવે પછી જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.